નમસ્કાર મિત્રો, હું છું મુકેશ કોલાકર. જ્યારે રામાયણનું યુદ્ધ પતી ગયું એટલે થોડો સમય રામ ભગવાન પોતે લંકામાં રહ્યા. લંકામાં જ્યારે વિભીષણને ગાદી સોંપી અને થોડો સમય જ્યારે લંકામાં રહ્યા ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે સાલું જ્યારે મેં દરિયામાં પથરા નાખ્યા તો પથરા તર્યા કેમ, એ મને સમજાતું નથી. એટલે આ વિચાર સાથે ભગવાન રાતે નિંદરમાંથી ઉઠી અને કોઈને ખબર ના પડે એ રીતના દરિયા કાંઠે જઈને પહોંચી ગયા. દરિયા કાંઠે જઈ અને દરિયા સામે જઈ અને ઘણી વિચાર કરીને પછી જોવા માંડે કે સાલું મારા નામના પથરા તર્યા તો તર્યા કેમ, એવો વિચાર કરતો હતો. એવા વિચારમાં જ્યારે રામજી દરિયા કાંઠે ઊભા છે ત્યારે હનુમાનજી એમની પાછળ આવી અને સંતાઈ અને ઝાડ ઉપર ચડીને બેઠા અને જોવા માંડ્યા કે મારો રામ અડધી રાતે દુશ્મનોના રાજ્યમાં કરે છે શું. આ વિચારી હનુમાનજી ઝાડ ઉપર ચડીને જોઈ રહ્યા છે અને આ બાજુ રામજી જ્યારે દરિયા કાંઠે ઊભા છે ત્યારે તેમને જોયું કે મારા નામના પથરા તર્યા તો તર્યા કેમ. આવા વિચારો સાથે એમને એક પાણો લીધો અને પાણો લઈ અને હાથમાં લઈને વિચાર કરવા માંડ્યા. ઘડીક વાર એની સામે જોઈ અને પછી એ પાણો દરિયામાં ફેંક્યો. જેવો રામજીના હાથમાંથી દરિયામાં જે પાણો છૂટ્યો એવો તળિયે જઈને બેસી ગયો અને રામ વિચાર કરવા માંડ્યો જો મારા નામના પથ્થર તરતા હોય અને આ પાણો તળિયે પહોંચી ગયો એમ કરી અને રામને થોડા બૂઠા પડ્યા અને પોતે સંતાઈને નાસવા રહે. એટલે હનુમાનજીએ હાથ ચાલ્યો અને હનુમાનજીએ કીધું કે પ્રભુ તમે આ શું કરી રહ્યા હતા. ત્યારે રામે કીધું કે જો મારા નામના પથ્થર તરતા હોય તો આ નાની એવી કાંકરી દરિયામાં ડૂબી કેમ ગઈ. ત્યારે ભગવાન રામજી જ્યારે હનુમાનજીને પૂછ્યું એટલે હનુમાનજીએ કીધું કે ભગવાન તું જગતનો નાથ છે, કોઈ તારા શરણોમાં આવે તેને ડૂબાડનાર જગતમાં કોઈ નથી. જ્યારે આ પાણો તમારા હાથમાં હતો ત્યારે તમારી શરણમાં હતો અને જ્યારે તમારી શરણમાં હોય એટલે દુનિયામાં કોઈ ડૂબાડી શકે નહીં. અને જ્યારે તમે એ હાથથી ફેંક્યો એટલે તરસોડો કહેવાય અને જેના જગતનો નાથ તરસોડે એને આ જગતમાં કોઈ તારનાર નથી. હલો.